લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં શ્રેષ્ઠ શાળાઓ અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો. સુરેન્દ્રનગરમાં શિક્ષણ સજ્જતા કાર્યશાળા અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે ઓમકાર વિદ્યાલય ખાતે શૈક્ષણિક વહીવટી માર્ગદર્શન સેમિનાર, શિક્ષણ સજ્જતા કાર્યશાળા તેમજ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પ્રાંત પ્રદેશ પ્રમુખ મિતેશભાઈ ભટ્ટ, ચેતનાબેન ભગોરા, નયનભાઈ વાંઝા, મુળજીભાઈ ગઢવી તેમજ શિક્ષણ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભરતસિંહ ગોહિલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એડીઆઈ, ઈઆઈ સહિતનો તમામ સ્ટાફ અને વિવિધ શાળાઓના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન શિક્ષકોને શાળાના શૈક્ષણિક અને વહીવટી કાર્યનું સરળતાથી સંચાલન કરવા, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા તથા પરિણામ ઊંચું લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તબક્કે શિક્ષકોની મૂંઝવણો અને સમસ્યાઓનો નિકાલ લાવવા માટેના પ્રયાસો અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સન્માન સમારોહમાં ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ મેળવનાર 45થી વધુ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ અપાવનાર અને 100% ગુણ મેળવનાર મદદરૂપ બનનાર 230થી વધુ વિષયવાર શિક્ષકોનું પણ સન્માન કરી તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ. હું મિતરાજસિંહ પરમાર, શ્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંવર્ગ સુરેન્દ્રનગરની અંદર, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ, આ બંને સંવર્ગ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે અમે ઓમકાર વિદ્યાલયની અંદર શિક્ષણ સજ્જતા કાર્યશાળા છે એનું આપણે આયોજન કરેલ છે, જેની અંદર 45થી વધુ સરકારી શાળાઓ કે જેણે 100% રિઝલ્ટ મેળવેલ છે તથા 230થી વધુ શિક્ષકો જેણે પણ વિષય દીઠ વિદ્યાર્થીઓના જીવનની અંદર વિશેષ શિક્ષક તરીકે 100% માર્ક મેળવેલ છે. તો આવા સરસ મજાના કાર્યક્રમની અંદર ભવ્ય રીતે આયોજન કરનાર સમસ્ત અમારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ સંવર્ગની તમામ ટીમનો અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. હું સનીભાઈ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, હાલ જિલ્લાના જે છે એ માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ તરીકે જવાબદારી બજાવું છું. હાલ આજરોજ પહેલા શ્રાવણીયા સોમવાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લો, જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંવર્ગ અને જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઓમકાર વિદ્યાલય ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને શાળાનું સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 45થી વધુ શાળા જે 100% રિઝલ્ટ ધોરણ 10 અને 12માં જે પ્રાપ્ત કરેલું છે તથા ધોરણ 10 અને 12ના વિષયવાર શિક્ષકોએ જે બાળકોને જે છે એ ઉન્નત જે છે એ પરિણામ લાવી અને આજરોજ એનું જે છે સન્માનનો કાર્યક્રમ સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલો છે. આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરેન્દ્રનગર અને ABRS સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના સરકારી શિક્ષકોનું સંમેલન યોજાયું, જેમાં રાજ્ય કક્ષાના પ્રાંત પ્રદેશ પ્રમુખ શ્રી મિતેશભાઈ ભટ્ટ, આ સિવાય બેન શ્રી ચેતનાબેન ભગોરા, નયનભાઈ વાંઝા અને તેમજ મુળજીભાઈ ગઢવી પણ હાજર રહ્યા. અને આ તબક્કે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, પ્રમુખ મંત્રીશ્રીઓ, સંગઠન મંત્રીઓ તમામ હાજર રહ્યા અને શૈક્ષણિક વાર્તાલાપ સાથે શૈક્ષણિક વહીવટી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં રાજ્ય કક્ષાથી કમિશનર કચેરીના આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભરતસિંહ ગોહિલ સાહેબ પણ હાજર રહ્યા. આ સિવાય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એડીઆઈ, ઈઆઈ તમામ સ્ટાફ હાજર રહ્યા અને તમામ શિક્ષકોને માર્ગદર્શિત કર્યા. તેમની જે સમસ્યાઓ હતી તેમાંથી બહાર લાવવા માટે પ્રયાસ કર્યો. તેમની જે મૂંઝવણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સરળતાથી વહીવટ કઈ રીતે થાય અને શાળા કઈ રીતે સારી રીતે ચલાવી શકાય તેમજ પરિણામ કઈ રીતે ઊંચું લાવી શકાય તેની પણ કલ્પના કરવામાં આવી. અને આ સાથે વિદ્યાર્થીઓ જેનું 100% રિઝલ્ટ આવ્યું છે એવા શિક્ષકો અને શાળાઓનું સન્માનિત પણ કરવામાં આવ્યા છે.